હેલો ફ્રેન્ડ્સ, મજામાં જશો બધા? તહેવારો આવી રહ્યા છે, બરાબર? આ વિડીયો જોતા હશો ત્યારે લગભગ સાતમ આઠમ જે છે એ આવી ગઈ હશે. ક્લિયર? તો સાતમ આઠમમાં પણ આપણે બહાર ફરવા જવાનું નથી, બરાબર? ઘરે જ રહીને આપણે તહેવારો જે છે એની ઉજવણી કરવાની છે. ભલે તમે આખો દિવસ ભણો એવું નથી કહેતી, પણ બહાર કોરોનાને લીધે આપણે ફરવા જઈશું નહીં, બરાબર ને? ચાલો, ગયા સેશનમાં આપણે ચેપ્ટર 3 તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં જે આપણે 103 જેટલા તત્વો, મુખ્ય તત્વો જે છે એ બધાને 4 વિભાગમાં તેની વહેંચણી જોઈ. એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. એસ વિભાગમાં 2 સમૂહનો સમાવેશ થાય છે, સમૂહ 1 અને સમૂહ 2, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 NS2 પ્રકારની છે. પી વિભાગ આવર્ત કોષ્ટકની જમણી બાજુએ આવેલો છે, જેમાં 13 થી 18 સમૂહના તત્વોનો સમાવેશ થાય છે, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2NP1 થી લઈ અને NH2NP6 પ્રકારની છે. આવર્ત કોષ્ટકની મધ્યમાં ડી વિભાગ આવેલો છે, બરાબર, જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-1D 1 થી 10 NH2 પ્રકારની છે. ત્યારબાદ આવર્ત કોષ્ટકના તળિયે એફ વિભાગ આવેલો છે, જેમાં 2 શ્રેણીઓ આવેલી છે. પ્રથમ શ્રેણી લેન્થેનાઇટ શ્રેણી, બરાબર, જે 4F વિભાગના તત્વો છે, અને દ્વિતીય શ્રેણી જે 5F વિભાગના તત્વો છે અને તેને એક્ટિનોઇડ શ્રેણી એવું કહેવામાં આવે છે. બંનેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના N-2 F 1 થી 14 N-1 D 0 થી 1 અને NH2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના છે. ક્લિયર? તો આ પ્રમાણે 4 વિભાગો જોયા પછી હવે આ તત્વોને એના ગુણધર્મોને પ્રમાણે 2 અન્ય વિભાગોમાં પણ વહેંચેલા છે, ધાતુઓ અને અધાતુઓ. મુખ્ય 2 છે, ધાતુઓ અને અધાતુઓ. હવે ધાતુ અને અધાતુ એટલે શું આપણને ખ્યાલ જ છે, બરાબર? ધાતુના સામાન્ય ગુણધર્મ, અધાતુના સામાન્ય ગુણધર્મો આપણે અગાઉ ધોરણમાં અભ્યાસ કરી જ ચૂકેલા છીએ કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે, ચળકાટ ધરાવે છે, ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે છે, તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, બરાબર? ધાતુઓ વિદ્યુતની અને ઉષ્માની સુવાહક હોય છે, મોટા ભાગે ઘન સ્વરૂપમાં, બરાબર, ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં. અપવાદ છે એક, કયો? પારો, બરાબર, યાદ આવી ગયો ને? પારો જે છે એ પ્રવાહી સ્વરૂપની ધાતુ છે. ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. એમાં પણ 2 અપવાદ છે, ગેલિયમ અને સીઝિયમ, જેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ નીચા છે, બરાબર? તો આ થયા ધાતુઓના સામાન્ય ગુણધર્મ. અધાતુના સામાન્ય ગુણધર્મો આપણને ખ્યાલ જ છે કે ઓરડાના તાપમાને અધાતુઓ જે છે એ કાં તો ઘન સ્વરૂપમાં અથવા તો વાયુ સ્વરૂપમાં હોય છે, બરાબર? પ્રવાહી પણ હોય છે, બ્રોમિન. 2 અપવાદ છે. આવર્ત કોષ્ટકમાં બધા જ જે તત્વો છે, બરાબર, એ ઘન સ્વરૂપમાં જ છે, 2 ને બાદ કરતા. તમારે 9મા ધોરણમાં આ બાબતો આવી ગઈ છે. એક પારો અને એક બ્રોમિન, 2 પ્રવાહી તત્વ સ્વરૂપે હોય છે. ક્લિયર? આ ઉપરાંત અધાતુઓ જે છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ જે છે એ નીચા હોય છે. એમાં પણ અપવાદ છે, સિલિકોન અને કાર્બન ખૂબ જ ઊંચા છે એના, બરાબર, ગલન બિંદુ. ત્યારબાદ બરડ હોય છે, એટલે કે બટકી જાય એવા ગુણધર્મો. પછી એ શું કહેવાય, ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોય છે, બરાબર? તો આ પ્રમાણે આવા ગુણધર્મો આપણને ખ્યાલ છે, જેને લીધે આવા તત્વોને ધાતુ અને અધાતુમાં વહેંચેલા છે, પણ મોટા ભાગે ધાતુ તત્વો જ છે. તમે આવર્ત કોષ્ટક જોજો, SPDF વિભાગ જે આપેલો છે એ પેજ, તો એમાં જુદા જુદા કલર તમને આપેલા છે, જુદા જુદા રંગનું આપણને આખું આવર્ત કોષ્ટક આપેલું છે, અને એમાં નીચે એ કયા રંગનું
કેવું સ્વરૂપનું તત્વ છે એ પણ આપેલું છે. તો મોટા ભાગે ધાતુઓ છે. 78%થી વધુ આવર્ત કોષ્ટકમાં જેટલા જાણીતા તત્વો છે આ 78%થી વધુ ધાતુ તત્વો છે. ક્લિયર? તો આ ધાતુ તત્વો ક્યાં આવેલા છે? મેં આમ તો ગયા સેશનમાં કહેલું હતું કે ડાબી બાજુ એટલે કે એસ વિભાગ આખો ધાતુ તત્વ છે. બરાબર? ડી વિભાગ અને એફ વિભાગ એ પણ ધાતુ તત્વો જ છે. પી વિભાગમાં જમણી બાજુ એટલે કે ધાતુ પણ આવે છે, અધાતુ પણ આવે છે અને ઉપધાતુ અથવા અર્ધધાતુ પણ આવે છે. ક્લિયર? તો આ રીતે આવર્તમાં ડાબી બાજુએ ધાતુઓ છે અને જમણી બાજુએ અધાતુઓ આવેલી છે. અધાતુઓ ઓછી છે. બરાબર? ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાત્વીય ગુણધર્મ ઘટતો જાય છે. કેમ કે ડાબી બાજુ શું છે? ધાતુ છે. જમણી બાજુ ઉપરની તરફ જે ઉપરની બધી છે ને પી વિભાગમાં બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એ બધા અધાતુ છે. એટલે ઉપર બધા અધાતુ આવશે. સમૂહમાં નીચે ઉતરશો, પી વિભાગની જ વાત કરું છું, સમૂહમાં નીચે ઉતરશો એમ ધાત્વીય ગુણધર્મ વધતો જાય છે. આ બે બાબત ખાસ યાદ રાખવાની છે. તમને વિકલ્પમાં પણ પૂછાય છે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાત્વીય ગુણધર્મ બરાબર ઘટે છે. જુઓ અહીંયા ડાબીથી જમણી બાજુ તરફ જતા ધાત્વીય ગુણધર્મ ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે છે. બરાબર? ઉપર બધા અધાતુ છે પી વિભાગમાં, નીચે આવો એમ ધાત્વીય ગુણધર્મમાં વધારો થતો જાય છે. એક સરખો વધારો નથી થતો. બરાબર? કે સળંગ હાલો પહેલા અધાતુ પછી ડાયરેક્ટ ધાતુ. વચ્ચે તમને ઝિગઝેગ સર્પાકાર તમને એ ગોઠવણી એ પણ અલગ કલર આપેલો છે. અલગ રંગની તમને જે તત્વો જે છે અલગ રંગની પટ્ટી એવી સર્પાકાર ગોઠવેલી છે. બરાબર? એ બધા તત્વો એવા છે કે એ બંને એટલે કે ધાતુ ગુણધર્મ અને અધાતુ ગુણધર્મ બંને ધરાવે છે. એટલે એને અર્ધધાતુ કહેવામાં આવે છે. કયા કયા છે એવા તત્વો જુઓ જોઈએ. તમે આવર્ત કોષ્ટકમાં જોતા જાજો. સિલિકોન આવશે, જર્મેનિયમ આવે છે, આર્સેનિક આવે છે, એન્ટીમની આવે છે, ટેલ્યુરિયમ આવે છે. આ બધા તત્વો એવા છે કે બંને પ્રકારના ગુણધર્મો ધરાવે છે, ધાતુ અને અધાતુ. એટલા માટે એને ઉપધાતુ અથવા અર્ધધાતુ પણ કહેવામાં આવે છે. ક્લિયર? તો આ થયા આપણા ધાતુઓ, અધાતુઓ અને ઉપધાતુઓમાં વર્ગીકરણ. મોટા ભાગની શું છે? ધાતુઓ. બરાબર? ખૂબ જ ઓછા અધાતુઓ આવેલા છે. તો આ રીતે આપણે અપવાદ પણ જોયું અને એનું વર્ગીકરણ જે છે એ ક્યાં અને કઈ બાજુએ આવેલું છે એ પણ આપણે જોયું. તમને કોયડાઓ જે છે એ પૂછાય છે. એક કોયડો આપેલો જ છે, કોયડો 3.4 જુઓ કે પરમાણ્વીય ક્રમાંક અને આવર્ત કોષ્ટકમાં સ્થાનને ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા તત્વોને તેમના ધાત્વીય ગુણધર્મોના ચડતા ક્રમમાં ગોઠવો. તો એમાં સિલિકોન આપેલું છે, બેરિલિયમ આપેલું છે, મેગ્નેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસ. તો આ જે મેં સમજૂતી આપેલી છે એ પ્રમાણે એ તમે એને ગોઠવી શકો છો. અન્ય પણ એવા ગુણધર્મો એવા તત્વો જે છે એ આપણે ધાતુ કે અધાતુમાં ચડતા ક્રમ કે ઉતરતા ક્રમમાં આપણે ગોઠવી શકીએ. બરાબર? એટલે યાદ રાખવાનું, ડાબી બાજુ ધાતુઓ છે, જમણી બાજુ જે છે એ અધાતુઓ આવેલા છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા ધાત્વીય ગુણધર્મ ઘટે છે. સમૂહમાં ઉપરથી નીચે આવતા ધાત્વીય ગુણધર્મ વધે છે. ક્લિયર? ત્યારબાદ હવે આપણે અન્ય ગુણધર્મો જોવાના છે, અન્ય ભૌતિક ગુણધર્મો જોવાના છે. બરાબર? કયા કયા ભૌતિક ગુણધર્મો? તો એ આપણે અગાઉ ચર્ચા કરેલી જ હતી. પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, આ બધા જે છે એ તત્વોના ભૌતિક ગુણધર્મો છે. તો એ પણ
બધા જે તત્વો આવેલા છે આવર્તમાં આપણે પરમાણ્વીય ક્રમાંકની સાથે આગળ વધતા જઈએ એમ એ ગુણધર્મોમાં પણ એ ફેરફાર થતો જાય છે, એક પ્રકારની પેટર્ન જોવા મળે છે એમાં, બરાબર. સમૂહમાં તો આપણે કીધું એમ કે બધા ગુણધર્મો લગભગ રાસાયણિક ગુણધર્મો સરખા હશે, ભૌતિક ગુણધર્મો છે અમુક અંશે સરખા હશે અને અમુક અંશે એ બદલાય છે. તો આ જે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો બદલાય છે એનું મુખ્ય કારણ છે તેની ઇલેક્ટ્રોન રચના. બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના જુદી જુદી છે, બરાબર. તો એમાં આપણે એ ભૌતિક ગુણધર્મમાં પહેલો ગુણધર્મ આજે જોઈએ પરમાણ્વીય ત્રિજ્યા. હવે આપણે પરમાણુ જે છે એને એક ગોળા સ્વરૂપે કલ્પેલો છે, બરાબર, કે એક દડા જેવો આકાર છે, ગોળ આકાર છે. તો એનું કદ માપવું હોય તો એની ત્રિજ્યા આપણે લેવી પડે, બરાબર. અગાઉ બીજા પાઠમાં બોહર નામના વૈજ્ઞાનિકે એના પરમાણુના નમૂનામાં એ પરમાણુનું કદ પણ આપણને જણાવેલું છે, ખૂબ જ સૂક્ષ્મ, કેટલું તો લગભગ 1.2 × 10⁻10 મીટર, એટલે એને એંગસ્ટ્રોમ પણ કહે છે. 10⁻10 એટલે એને એંગસ્ટ્રોમ કહેવામાં આવે છે. તો એટલું નાનું એનું પરમાણ્વીય કદ હોય છે, એટલે કે પરમાણ્વીય ત્રિજ્યા હોય છે, ખૂબ જ સૂક્ષ્મ હોય છે, બરાબર, કે જે એકલા પરમાણુની પ્રાયોગિક રીતે માપવી શક્ય નથી. એટલે આવા પરમાણુઓની ત્રિજ્યા જે છે એ અમુક પદ્ધતિઓ છે, એક્સરે, બરાબર, એક્સરેનો જે વર્ણપટ આવે છે એ, આ ઉપરાંત સ્પેક્ટ્રોસ્કોપિક એટલે કે વર્ણપટકીય જે પદ્ધતિ છે એવી પદ્ધતિઓ દ્વારા આપણે પરમાણ્વીય ત્રિજ્યા માપી શકીએ છીએ, પણ એકલા પરમાણુની તો નહીં જ, બરાબર. કેમ કે જે પરમાણુમાં કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે એ ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં સુધી ગોઠવાયેલા હશે એ કાંઈ ફિક્સ હોતું નથી, બરાબર. એ વર્તુળાકારે ઘૂમતા હોય છે, તો એનો માર્ગ જે છે એ પણ નિશ્ચિત નથી. એ પણ આપણે અગાઉ બોહરની અભિધારણાઓમાં આવી ગયું, બરાબર. આપણે આ પ્રમાણે બતાવીએ છીએ, આ રીતે દર્શાવીએ છીએ. આવી જે મેં લાઈન બતાવેલી છે એ તો માત્ર આપણી એક કલ્પના છે કે આપણે એક દોરી દીધી, તો આ પ્રમાણે જ ઇલેક્ટ્રોન જે છે એ ઘૂમતો રહેતો હોય છે, એટલે ચોક્કસ પરમાણુની ત્રિજ્યા માપવી શક્ય નથી. પરંતુ જે અણુઓ હોય છે એ અણુઓમાં બે પરમાણુઓ હોય, નજીક નજીક ગોઠવાયેલા હોય, સહસંયોજક અણુની આપણે વાત કરીએ તો એમાં એકલ બંધથી જોડાયેલા બે પરમાણુઓ હોય. તો એ બે પરમાણુઓ જે છે નજીક નજીક ગોઠવાયેલા છે એના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એનું સરેરાશ અડધું મૂલ્ય, એટલે આપણે એને પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ ગણી શકીએ. જુઓ આ પ્રમાણે કે આ બે જે પરમાણુઓ છે, બરાબર, એનું કેન્દ્ર, એની વચ્ચેનું જે અંતર, એનું એ સરેરાશ અંતરનું અડધું મૂલ્ય, એટલે આપણે એને પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ કહી શકીએ છીએ. અહીંયા તમને સહસંયોજક ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યા બંનેની વ્યાખ્યા આપેલી છે, પણ આપણે એને એકંદરે પરમાણ્વીય ત્રિજ્યા પણ ગણી શકીએ. જુઓ વ્યાખ્યા: સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના સરેરાશ અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહે છે. બરાબર, ફરીવાર વ્યાખ્યા યાદ રાખવાની છે. અને વ્યાખ્યામાં મોટા ભાગે આપણે જે છે એ ટેક્સ્ટબુકના જ શબ્દો આપણે વાપરવાના છે, આપણા ઘરના શબ્દો નહીં. એટલે અમુક જે છે ટર્મિનોલોજી આપણે ખાસ યાદ રાખવી પડે. તો જુઓ, સહસંયોજક અણુઓમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓ. અધાત્વીય શા માટે? તો સહસંયોજક જે અણુ હોય, સહસંયોજક બંધ મોટે ભાગે અધાતુઓમાં વધારે જોવા મળે છે. એટલે અધાત્વીય પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના સરેરાશ અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહે છે. બરાબર, દાખલા તરીકે તમને ક્લોરીનનું ઉદાહરણ આપેલું છે કે Cl2 અણુ જે છે એનું બંધ અંતર 198 pm છે. બંધ અંતર એટલે આ બે વચ્ચેનું,
બરાબર. એનું અડધું મૂલ્ય આપણે કેટલું લઈ શકીએ? તો 99 pm. તો એ ક્લોરીનની પરમાણ્વીય ત્રિજ્યા થઈ, બરાબર, અથવા તો સહસંયોજક ત્રિજ્યા થઈ. એવી જ રીતે ધાતુઓમાં પણ ધાત્વીય ત્રિજ્યાનું મૂલ્ય ધાત્વીય સ્ફટિકમાં પાસેના બે પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્ય જેટલું હોય છે, જેને આપણે ધાત્વીય ત્રિજ્યા કહી શકીએ. દાખલા તરીકે તમને કોપરનું ઉદાહરણ આપેલું છે કે ઘન કોપર, એમાં ઘણા બધા કોપરના પરમાણુઓ જે છે એ નજીક નજીક ગોઠવાયેલા હોય. આ પ્રમાણે સ્ફટિક હોય છે ધાતુઓનો ઘન, તો આ પ્રમાણે એમાં પરમાણુઓ જે છે એ ગોઠવાયેલા હોય છે, બરાબર, નજીક નજીક. તો એમાં બે કોપરના સંલગ્ન પરમાણુ, એવું તમને શબ્દ આપેલો છે. સંલગ્ન એટલે પાસે ગોઠવાયેલા. એવા બે સંલગ્ન કોપર પરમાણુ વચ્ચેનું અંતર 256 pm છે. તો એકલા કોપર પરમાણુનું કેટલું થશે ત્રિજ્યા? તો એનું અડધું એટલે કે 128 pm વડે આપણે એને દર્શાવી શકીએ. pm એટલે પાઇકોમીટર, તમને ખ્યાલ જ છે. તો એટલું સૂક્ષ્મ એ કોઈ પણ પરમાણુ જે છે એની ત્રિજ્યા હોય છે. એટલે એકલા પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા માપવા માટે કોઈ પ્રાયોગિક પદ્ધતિ નથી. પણ આ બધી જ જે ત્રિજ્યાઓ છે એ આપણે કહીએ છીએ તો પરમાણુઓ જ બધાને, એટલા માટે એને સામાન્ય રીતે પરમાણ્વીય ત્રિજ્યા પણ કહી શકીએ, બરાબર. આ એની સાદી સમજ, એની વ્યાખ્યા થઈ પરમાણ્વીય ત્રિજ્યાની. હવે આપણે આવર્ત કોષ્ટકમાં, આપણને ખ્યાલ છે કે આવર્ત આવેલા છે, એમાં જુદા જુદા તત્વો આવેલા છે, સમૂહમાં પણ જુદા જુદા તત્વો ગોઠવાયેલા છે. તો તમને આ બે બાબતો દરેક ગુણધર્મોમાં આવશે કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુ ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય કે ઘટાડો થાય, અને સમૂહમાં કોઈ પણ ગુણધર્મ, આયનીકરણ એન્થાલ્પી, પરમાણ્વીય ત્રિજ્યા, આયનીકરણ ત્રિજ્યા, બધામાં આવા બે કારણો તમને આવે છે, બરાબર. તો એક હું અહીંયા સમજાવું છું, એ પ્રમાણે આપણે અલગ અલગ જોતા જઈશું. તો જુઓ, એક કારણ આવું છે કે એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, અથવા તો એવું પૂછાય કે પરમાણ્વીય ત્રિજ્યામાં શો ફેરફાર થાય છે, બરાબર. તો પરમાણ્વીય ત્રિજ્યા છે એ ઘટતી જશે. એનું કારણ શું? બધા તત્વો તો જુદા જુદા છે, બરાબર. પરમાણુ ક્રમાંક તો વધે જ છે ને બધાનો. પરમાણુ ક્રમાંક વધશે તો પરમાણુ ક્રમાંક વધશે, સાથે કેન્દ્રમાં પ્રોટોન વધશે, અને બહાર શું વધશે? ઇલેક્ટ્રોન વધશે. તો પરમાણ્વીય ત્રિજ્યા શા માટે ઘટે છે? તો એનું કારણ છે કે એક જ આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ પરમાણુ ક્રમાંક વધે છે, સાથે સાથે કેન્દ્રમાં અસરકારક એનો ધન વીજભાર પણ વધશે. પણ આવર્તમાં શું થાય છે કે જે છેલ્લો આવનાર ઇલેક્ટ્રોન છે, બાહ્યતમ ઇલેક્ટ્રોન, તે એક જ સંયોજકતા કોષમાં આવે છે, બરાબર. એક જ સંયોજકતા કોષમાં એ ઉમેરાય છે. દાખલા તરીકે અહીંયા મેં બીજો આવર્ત, એના તત્વો લીધેલા છે. લિથિયમ, બરાબર. બીજા આવર્તનું પ્રથમ તત્વ લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, પછી નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, એનું તમે જાતે દોરવાનો પ્રયત્ન કરજો. તો જુઓ, લિથિયમ એટલે 3 પરમાણુ ક્રમાંક, પ્રોટોન પણ 3 હશે, ઇલેક્ટ્રોન પણ 3 હશે, બરાબર. બધામાં અંદરની કક્ષામાં તો 2 જ ઇલેક્ટ્રોન હશે પહેલી કક્ષામાં, એ મેં નથી બતાવેલા. આપણે છેલ્લા ઇલેક્ટ્રોનની જ વાત કરવાની છે, બાહ્યતમ ઇલેક્ટ્રોનની જ વાત કરવાની છે, કેમ કે અંદર તો પૂરેપૂરી ભરાયેલી જ છે પહેલી કક્ષા, બરાબર. બીજો આવર્ત એટલે બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવશે. બધા જ તત્વોમાં બીજી કક્ષામાં જ ઇલેક્ટ્રોન આવે છે, આ આપણને ખ્યાલ છે. તો બીજો જે આવર્ત છે અને બીજું, એમાં પહેલું તત્વ લિથિયમ, તો 3, બરાબર. પ્રોટોન 3, ઇલેક્ટ્રોન 3, 2 ક્યાં હશે? આનું આપણે લખીએ તો 1s2 2s1, આ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના થાય, બરાબર. એટલે બીજા આવર્તમાં, બીજા કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે. બેરિલિયમમાં શું થશે? 2 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે પણ એક જ કક્ષામાં. બોરોનમાં 3 ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં.
કાર્બનમાં 4 ઇલેક્ટ્રોન એક જ કક્ષામાં, એવી જ રીતે નાઇટ્રોજન, બરાબર. તો બધા નવો આવનાર ઇલેક્ટ્રોન દૂર નથી જતો, ક્યાં ગોઠવાય છે? એ એક જ કક્ષામાં ગોઠવાય છે. હવે એક જ કક્ષામાં ગોઠવાશે એટલે આ જે કક્ષાઓ જે છે એનું ધીમે ધીમે સંકોચન થતું જશે. જો અહીંયા એક જ ઇલેક્ટ્રોન છૂટથી ફરી શકે ને, બરાબર, એટલે લિથિયમનું કદ સૌથી મોટું છે, બરાબર, કેમ કે બીજા આવર્તનું પહેલું જ તત્વ છે એટલે એ આવર્તમાં મોટું છે. પછી અહીંયા તમારે એવું કલ્પના કરવાની છે કે થોડુંક થોડુંક નાનું થાય છે. તમે જોજો બહુ મોટો ફેર નથી પડતો, પણ થોડુંક થોડુંક. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન આવી ગયા, બરાબર, અહીંયા 3 ઇલેક્ટ્રોન આવી ગયા, અહીંયા 4. એટલે એ કક્ષાઓ ઉપર એ ઇલેક્ટ્રોનને લીધે એ સંકોચન થાય છે. અહીંયા કેન્દ્ર જે છે એમાં તો પ્રોટોન વધતા જાય છે અહીંયા, બરાબર, 2 ને 1 3, સોરી, અહીંયા કેન્દ્રમાં 3 પ્રોટોન હશે, અહીંયા 4 પ્રોટોન હશે. એ તો બધા એક જ કેન્દ્રમાં છે. કેન્દ્રમાં અહીંયા આનું જે આકર્ષણ બળ છે એ ઓછું હશે, અહીંયા એના કરતાં થોડું વધશે, અહીંયા વધશે, અહીંયા વધશે. એટલે આકર્ષણ બળ જે છે એ વધતું જાય છે, કેમ કે ઇલેક્ટ્રોન દૂર નથી ગોઠવાતા, એક જ કક્ષામાં ગોઠવાય છે. તો આ પ્રમાણે આવર્તમાં એ કેન્દ્રીય વીજભાર છેલ્લા આવનાર ઇલેક્ટ્રોન ઉપર વધુ હોય છે. પરિણામે કક્ષાનું સંકોચન થાય છે અને આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. ખાસ યાદ રાખવાનું છે, બરાબર. દરેક આવર્તમાં પણ જ્યારે ડી વિભાગ શરૂ થશે ત્યારે એ થોડું બ્રેક લાગી જશે, કેમ કે એમાં જે છે એ શિલ્ડિંગ અસર એક આવે છે, સ્ક્રીનિંગ અસર આવે છે. કેમ કે ઇલેક્ટ્રોન પછી જેમ જેમ વધતા જાય, અહીંયા તો 2 જ આવર્ત બતાવેલા છે. ત્રીજા આવર્તમાં 3 કક્ષાઓ હશે, ચોથા આવર્તમાં 4 કક્ષાઓ હશે. પછી એમાં ડી વિભાગ જે છે, ડી કક્ષકો એ અંદરની કક્ષકો છે, બરાબર. તો એ જે છે એ બહારના ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લો આવનાર ઇલેક્ટ્રોન ઉપર અને કેન્દ્ર એ બંનેની વચ્ચે પડદા જેવું કામ કરે છે. પડદો એટલે સ્ક્રીન અથવા તો કવચ એટલે શિલ્ડ, બરાબર. કાં તો તમને શિલ્ડિંગ અસર કહે અથવા તો સ્ક્રીનિંગ અસર, બે એક જ. ત્યારે એ પરમાણ્વીય ત્રિજ્યામાં થોડો ઘણો ફેરફાર થશે, પણ બીજા આવર્તમાં, ત્રીજા આવર્તમાં આપણે વાત કરીએ તો એ પરમાણ્વીય ત્રિજ્યા મોટા ભાગે દરેક આવર્તમાં એ ઘટતી જાય છે. આ બાબત ખાસ યાદ રાખવાની. કારણ પૂછે તો કારણ કે આવર્તમાં રહેલા જે તત્વો છે, પરમાણુ ક્રમાંક વધવાની સાથે કેન્દ્રનો ધન વીજભાર પણ વધે છે અને બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન જે છે એ એક જ સંયોજકતા કોષમાં ઉમેરાય છે. પરિણામે એ કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું, નવા આવનાર ઇલેક્ટ્રોનનું અંતર વધતું નથી, બરાબર. અંતર વધતું નથી, પરિણામે આકર્ષણ બળ થોડું વધે છે. આકર્ષણ બળ વધે એટલે કક્ષાનું સંકોચન થાય, પરિણામે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. સમૂહમાં શું થતું હશે એ તમે જાતે વિચારજો. આવી રીતે આકૃતિ દોરજો. લિથિયમથી શરૂ કરો, પહેલાં સમૂહનું જ કરજો. લિથિયમ, પછી સોડિયમ, પછી શું આવશે બોલો? તો આ પ્રમાણે લિથિયમ, પછી આવશે સોડિયમ, બરાબર. ત્યાર પછી તમે વિચારી લેજો શું આવે છે. લિથિયમ, પછી આવશે સોડિયમ, હું અહીંયા ભૂલી ગઈ, બરાબર. પોટેશિયમ આવશે, રૂબિડિયમ આવશે. એટલે આવર્ત અને સમૂહમાં જો મને થોડા ગોટા થતા હોય તો એ તમને પણ ભૂલ થવાની સંભાવના રહે છે, એટલે ખાસ યાદ રાખજો. તો લિથિયમ, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રૂબિડિયમ. તો એ તમે આ ટ્રાય કરજો સમૂહમાં કેવી રીતે, અને એનું કારણ તમને ટેક્સ્ટબુકમાં તો આપેલું જ છે, પણ તમારી જાતે સમજવાનો પ્રયત્ન કરજો, નહીંતર નેક્સ્ટ સેશનમાં હું સમજાવીશ. ક્લિયર? તો આટલું તમારે કરવાનું છે. વ્યાખ્યાઓ યાદ રાખવાની છે, ધાતુઓ અને અધાતુઓનું યાદ રાખવાનું છે, અને પરમાણ્વીય ત્રિજ્યા આવર્તનું મેં સમજાવી દીધું. સમૂહમાં તમારે જાતે સમજવાનું છે. હું સમજાવીશ હો, પણ આપણે થોડો પ્રયત્ન તો કરીએ, બરાબર. હવે આપણે થોડા મોટા થઈ ગયા છીએ તો અમુક વસ્તુઓ જે છે એ આપણે વાંચીને આપણને સમજાઈ જાય
તો એ વધારે બેટર. પોતાની જાતે કરો ને તો સ્વપ્રયત્ન એટલે જ તમને સ્વાદ